જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપની સૌની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક મહિલાઓ અને પુરુષોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે। તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો। તેમજ તમે આવી કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનાર નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, રામજીભાઈએ રિટાયર્ડ થયાના બાદ પોતાના રૂમમાં એસી લગાવી દીધું હતું, જેથી કરીને વૃદ્ધ પતિ પત્ની ગરમીથી બચી શકે, કારણ કે એના દીકરાઓ પોતપોતાના રૂમમાં એસી લગાવેલા હતા અને લાઇટ બિલ પોતાના પિતાના પેન્શનના પૈસાથી ભરતા હતા। હવે જ્યારે 1 મહિના પછી 20,000 લાઇટ બિલ આવ્યું એટલે દીકરાઓ ગુસ્સે થઈ ગયા અને તેઓએ રામજીભાઈના રૂમમાંથી એસી ઉતારીને ભંગારમાં વેચી નાખ્યું અને પિતાને ખૂબ જ ગાળો આપવા લાગ્યા અને વૃદ્ધ માતા પિતાને ધાબા પર સૂવા માટે મોકલી દીધા। મિત્રો, ઉનાળાની ગરમીના લીધે રામજીભાઈ અને એના પત્ની બીમાર પડી ગયા હતા, એટલે તેઓ ઘર છોડીને જતા રહ્યા અને બીજા દિવસે તેમના દીકરાઓ કામ પર જવા માટે બહાર નીકળ્યા ત્યારે તેની આંખો ફાટીને ભોળી થઈ ગઈ, કારણ કે ઉનાળાની બપોરે જ્યારે રામજીભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે તેઓ પરસેવાથી પલળી ગયા હતા। તેઓ જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમની પત્ની સામે બેઠી હતી અને રામજીભાઈને શ્વાસ ચડી ગયો હતો, એટલે તેઓ તેમની પત્નીને કહેવા લાગ્યા કે મને થોડું ઠંડુ પાણી પીવડાવ અથવા તો લીંબુ શરબત બનાવી દે, આજે મને ગભરામણ જેવું થઈ રહ્યું છે। આવું સાંભળીને રામજીભાઈના પત્ની તરત જ ઊભા થયા અને રસોડામાં જઈને લીંબુ શરબત બનાવ્યું અને એમને આપી દીધું। લીંબુ શરબત પીધા બાદ એમને થોડી શાંતિ મળી, પરંતુ ગરમીના કારણે એનું બીપી લો થવા લાગ્યું, એટલે એ કહેવા લાગ્યા કે હવે મારાથી ગરમી સહન નથી થઈ રહી, પરંતુ આપણે શું કરી શકીએ? મોંઘવારી પણ એટલી બધી વધી રહી છે અને ઘરના ખર્ચા પણ એટલા બધા છે કે મહિનો પૂરો થાય એ પહેલા જ પૈસા પૂરા થઈ જાય છે। ત્યારે એમના પત્ની કહેવા લાગ્યા કે આપણા બંને દીકરાઓના રૂમમાં એસી લગાવેલા છે, એટલે આપણે એવું કરીએ કે આપણે પણ કોઈ એક સેકન્ડ હેન્ડ એસી લઈ આપણા રૂમમાં લગાવી દઈએ અને આજકાલ તો હપ્તા પર પણ એસી મળે છે અને મેં તો એવું સાંભળ્યું છે કે હવે તો એવા પણ એસી આવી ગયા છે જેમાં વીજળીનું બિલ ખૂબ જ ઓછું આવે છે। ત્યારે રામજીભાઈ કહેવા લાગ્યા કે તારી વાત સાચી છે, વાસ્તવમાં મેં એક એફડી મૂકી છે જે આ મહિને પાકવાની છે, એમાંથી 50,000 રૂપિયા આવવાના છે અને આટલામાં એસી આવી જશે। જો 2 રૂમના એસીનું બિલ ભરી શકાય છે તો આપણું પણ ભરાઈ જશે। આમ પણ બિલ તો મારા પેન્શનમાંથી જ ભરવામાં આવે છે। આવું સાંભળીને રામજીભાઈના પત્નીએ રાહતનો શ્વાસ લીધો। મિત્રો, તેમનું ઘર ખૂબ જ મોટું હતું અને બંને દીકરાઓના રૂમ પણ ખૂબ મોટા હતા અને બંને દીકરાઓને માત્ર એક સંતાન હતા, પરંતુ રામજીભાઈના દીકરાઓએ પોતપોતાના રૂમમાં 2-2 ટનના એસી લગાવેલા હતા અને તેઓ રાત દિવસ એસી ચાલુ રાખતા હતા। દીકરાઓના લગ્ન બાદ તરત જ બંને વહુએ પોતાની સાસુ સાથે થોડી દૂરી બનાવીને રાખી હતી અને ન તો તેઓએ પોતાના સાસુ સસરાની કોઈ જવાબદારી લીધી હતી, એ પોતાનું ખાવાનું જાતે બનાવતા। જ્યારે એમણે જોયું કે પોતાની વહુઓ સીધી રીતે વાત નથી કરતી તો ન તો એનું કામ કરવા માંગે છે, કોઈ પણ લડાઈ ઝઘડા વગર એમણે પોતે જ કહી દીધું કે બેટા, તમે લોકો અમારા બંનેની ચિંતા ન કરો, બસ તમે તમારા પતિઓનું ધ્યાન રાખો, અમે અમારું ખાવાનું બનાવી લઈશું। ઘરનું વાતાવરણ પણ એટલા માટે જ સારું હતું કારણ કે રામજીભાઈના પત્નીએ ક્યારેય સાસુ બનવાની કોશિશ નહોતી કરી, એટલે એ પોતાનું અને રામજીભાઈનું ખાવાનું જાતે જ બનાવતા, પરંતુ ઘરનો ખર્ચો વીજળીનું બિલ રામજીભાઈના પેન્શનમાંથી ભરવામાં આવતું, રાશન પણ એક જ જગ્યાએથી આવતું, એટલે જેને જે રાંધવું હોય એ રાંધી લેતા। પરંતુ રામજીભાઈને ચોક્કસપણે પોતાના દીકરાઓ સામે એવી ફરિયાદ રહેતી કે સમગ્ર જીવન દરમિયાન તેઓએ પોતાના દીકરાઓને ઉછેરવામાં ઘણી બધી કુરબાનીઓ આપી છે,
પરંતુ એના દીકરાઓએ લગ્ન કરી પોતાની પત્નીઓનો સાથ આપ્યો હતો. બીજા જ દિવસે રામજીભાઈની પત્નીની બહેનનું અવસાન થઈ ગયું હતું અને રામજીભાઈની તબિયત સારી નહોતી, એટલે તેઓ મુસાફરી કરવા નહોતા માંગતા. પરંતુ એમના પત્ની રડી રહ્યા હતા, એટલે એમણે એને ગામડે મોકલી દીધા અને તેઓ જાણતા હતા કે 10-15 દિવસ પહેલા એ પાછી નહીં આવી શકે. એટલે 10-15 દિવસ સુધી ખાવા પીવાની જવાબદારી બંને વહુઓ પર આવી ગઈ હતી. પરંતુ બંને વહુઓના મોઢા હંમેશા ચઢેલા રહેતા. મિત્રો, રામજીભાઈને ડાયાબિટીસની બીમારી હતી, એટલે તેઓ સવારે 9 વાગે નાસ્તો કરી લેતા હતા. પરંતુ તેમની વહુઓ 11 વાગ્યા સુધી એસી વાળા રૂમમાંથી બહાર નીકળતી નહોતી. એટલે એક દિવસ રામજીભાઈએ પોતાના બંને દીકરાઓને એવું કહ્યું કે જ્યાં સુધી તમારી મા પાછી ન આવે ત્યાં સુધી તમારી પત્નીઓને કહી દેજો કે હું સવારે 9 વાગ્યે નાસ્તો કરું છું, એટલે તેઓ ઉઠીને મારા માટે નાસ્તો બનાવી આપે. આવું સાંભળીને તેના બંને દીકરાઓ પોતાનું મોઢું બગાડીને પોતાના રૂમમાં જતા રહ્યા. પરંતુ હવે બંને દીકરાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, કેમ કે તેઓ જાણતા હતા કે તેમની પત્નીઓ ધીરજ રાખવાવાળી કે સેવા કરવાવાળી બિલકુલ નથી. બીજા દિવસે સવારે 9 વાગે બંને દીકરાની પત્નીઓ રસોડામાં હાજર હતી અને જોર જોરથી વાસણો પછાડી રહી હતી. રામજીભાઈ જ્યારે પોતાના રૂમમાંથી બહાર આવ્યા તો તેમણે પોતાની વહુઓની બડબડાટ સાંભળી લીધી. મોટી વહુ નાની વહુને કહી રહી હતી કે ડોશી તો બહાનું બનાવીને ગામડે જતી રહી છે અને આ મુસીબતને આપણા ગળે બાંધતી ગઈ છે. ત્યારે નાની વહુ કહેવા લાગી કે એક તો આ ડોસાના વધારે પડતા નખરા છે, એને 9 વાગે નાસ્તો જોઈએ, બપોરનું ખાવાનું 1 વાગે જોઈએ અને સાંજે 4 વાગે ચા જોઈએ. અને એક તો આપણા બાળકો આખી રાત સૂવા નથી દેતા અને સવારે ઉઠો તો આ મહારાજા માટે નાસ્તો બનાવવાનો. ત્યારે તેમની વહુઓની આવી વાતો સાંભળી રામજીભાઈનું મન ઉદાસ થઈ ગયું, કેમ કે તેઓ ઉઠે એ પહેલા જ એની પત્ની એની સામે નાસ્તો મૂકી દેતી હતી. નાસ્તામાં હંમેશા એ સાબુદાણા લેતા હતા, પરંતુ ખાંડ વગરના, અને ચા પણ ખાંડ વગરની પીતા હતા. પરંતુ તેમના દીકરાની વહુએ બેકરીના બિસ્કિટ અને 1 કપ ચા બનાવીને ટેબલ પર મૂક્યો હતો. જ્યારે રામજીભાઈએ ચાનો પ્રથમ ઘૂંટ માર્યો ત્યારે ખબર પડી કે વહુએ તો ચામાં ખાંડ નાખેલી છે. એટલે એણે ચા ન પીધી અને ઊભા થઈને રસોડામાં ગયા અને જોયું તો આખું રસોડું વેર વિખેર પડેલું હતું. જો કે એની પત્નીને ખૂબ જ ચોખ્ખાઈ અને સફાઈ પસંદ હતી, પરંતુ વહુઓ એની ઈચ્છા હોય તો કામ કરતી અને ક્યારેક ક્યારેક તો એવું પણ બનતું કે બંનેમાંથી કોઈ પણ વહુ ખાવાનું પણ નહોતી બનાવતી અને તેમના બંને દીકરાઓ એની મા પાસે ખાવાનું બનાવડાવતા હતા અને રામજીભાઈના પત્ની બિચારા ચૂપ રહીને પોતાના બાળકોને ખાવાનું ખવડાવતા હતા અને તાજી રોટલીઓ બનાવી આપતા હતા. આખી જિંદગી એમણે રામજીભાઈને તાજી રોટલી બનાવીને ખવડાવી હતી અને કદાચ રાત્રે બનાવેલી રોટલી વધી રહેતી તો એ પોતે સવારે ઉઠીને ખાઈ લેતા. પરંતુ એણે ક્યારેય પણ રામજીભાઈને રાતની વઢેલી રોટલી નહોતી આપી. પત્ની અને વહુ તરીકે જે ફરજ એની પત્નીએ નિભાવી હતી એનાથી બિલકુલ વિપરીત વહુઓ કામચોર હતી. રામજીભાઈએ રસોડાની વેરવિખેર હાલત જોઈ અને રાતના દુર્ગંધવાળા વાસણો જોયા તો એને ખૂબ દુઃખ થવા લાગ્યું અને એમણે ફ્રીજમાંથી બ્રેડ લઈને માખણ લગાવીને ખાઈ લીધી અને પાણી પીને પોતાના રૂમમાં આવી ગયા. આજે એણે પોતાની પત્નીની ખૂબ યાદ આવી રહી હતી, પરંતુ દુઃખની વાત એ હતી કે તેઓ એને બોલાવી પણ નહોતા શકતા. બપોરનું ખાવાનું પણ એને વાસી આપવામાં આવ્યું હતું. રાતની રોટલી અને રાતનું જ શાક હતું. એક તો ખૂબ જ ગરમી હતી અને ગરમીના કારણે ફ્રીજે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું, એટલે શાક પણ ખરાબ થઈ ગયું હતું અને એમાંથી દુર્ગંધ આવી રહી હતી. ત્યારે રામજીભાઈ એવું વિચારી રહ્યા હતા કે આજ સુધીમાં આ 34 વર્ષમાં મારી પત્નીએ મને ક્યારેય વાસી રોટલી નથી ખવડાવી ને વાસી શાક જોઈને તેઓ પરેશાન થવા લાગ્યા. એટલે એમણે રોટલી ત્યાં જ મૂકી દીધી અને પોતાના દીકરાની વહુને કહેવા લાગ્યા કે મને 1 ગ્લાસ દૂધ આપી દો, મારે આ રોટલી નથી ખાવી. ત્યારે વહુ ગુસ્સો કરીને કહેવા લાગી કે પિતાજી, હમણાં તમારા નખરા ઘણા વધી ગયા છે. મેં તો હમણાં જ તમને રોટલી અને શાક આપ્યું અને હવે તમે દૂધ માગી રહ્યા છો. ત્યારે રામજીભાઈ પોતાના દીકરાની વહુના મોઢે આવું સાંભળીને ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે વહુ, શું તું તારા પિયરમાં તારા પિતાને આવું ખાવાનું ખવડાવતી હતી?
આ રોટલી તો જો આમાંથી કેટલી દુર્ગંધ આવી રહી છે. પરંતુ રામજીભાઈના પત્ની એવું કહીને ગયા હતા કે વહુ સાથે વધારે મગજમારી ન કરતા, એટલે રામજીભાઈ શાંત થઈ ગયા. અને આટલું સાંભળીને વહુનું મોઢું ફૂલી ગયું ને ચહેરો લાલ પીળો થઈ ગયો અને કહેવા લાગી કે પિતાજી, તમારે તાજું ખાવાનું ખાવું હોય તો માજીને બોલાવી લ્યો. અમારી પાસે તમારા આવા નખરા નહીં ચાલે. તમારે તો રોજ નવું નવું ખાવું હોય. અમારે એવી નવરાઈ નથી કે તમારા નખરા સહન કરતા રહીએ. તમે તો એવી રીતે નખરા કરી રહ્યા છો કે જાણે આખા ઘરનો ખર્ચો તમે ઉપાડી રાખ્યો હોય. મોટી વહુએ જરા સંકોચ રાખ્યા વગર પોતાના સસરાને ઘણી બધી વાતો કહી દીધી અને એ પોતાના રૂમમાં જતી રહી. ત્યારે રામજીભાઈનો પૌત્ર દરવાજે ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. આ સમયે એ 8 વર્ષનો હતો. ત્યારે રામજીભાઈએ પોતાની આંખોમાંથી આવતા આંસુને સાફ કર્યા અને તેનો પૌત્ર ઝડપથી રસોડામાં ગયો અને ફ્રીજમાંથી એક ગ્લાસ દૂધ લઈને દાદા પાસે મૂકી દીધું અને કહેવા લાગ્યો, દાદા, આ દૂધ પી લ્યો. ત્યારે પોતાના પૌત્રને જોઈને રામજીભાઈએ એના પર ખૂબ જ પ્રેમ આવ્યો અને એને પકડીને પોતાના ખોળામાં બેસાડી દીધો અને એને વાલ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા, તું મારું લોહી છે, એટલે તારાથી આ સહન ન થયું કે દાદાજી ભૂખ્યા બેઠા છે. ત્યારે તેમનો પૌત્ર પણ દાદાને છાતીએ વળગી રહ્યો અને કહેવા લાગ્યો, દાદા, તમે ચિંતા ન કરો. જ્યારે મારી મમ્મી વૃદ્ધ થશે ત્યારે હું પણ મારી પત્નીને એવું કહીશ કે મમ્મીને વાસી ખાવાનું આપ. પૌત્ર જાણે કે એના દાદાને ખુશ કરવા માંગતો હોય એવી રીતે વાતો કરવા લાગ્યો. એટલે રામજીભાઈના ચહેરા પર સ્મિત આવી ગયું. આમ પણ બાળકોની વાતો એવી જ હોય છે કે કોઈ પણ વ્યક્તિને આનંદિત કરી દે છે. હવે સાંજ પડી એટલે તેમના દીકરાઓ પણ ઘરે આવી ગયા હતા અને ખાવાનું ડાઇનિંગ ટેબલ પર મૂકવામાં આવ્યું હતું. આજે તો કંઈક વિચિત્ર શાક બનાવેલું હતું. જોકે મટર પનીર બનાવવામાં આવ્યું હતું, પરંતુ પનીરમાં ડુંગળી તરતી હોય એવું લાગી રહ્યું હતું. આવું જોઈને રામજીભાઈ કહેવા લાગ્યા કે આ શું બનાવ્યું છે? દીકરા, તારી માએ આવું ખાવાનું તમને ક્યારેય ખવડાવ્યું છે? અરે, તમારી પત્નીઓ તો સ્ત્રીના નામ પર કલંક છે. ત્યારે તેમનો દીકરો કહેવા લાગ્યો કે પિતાજી, એટલું પણ ખરાબ નથી બન્યું. એટલે એણે એ જ મટર પનીર માતાની થાળીમાં મૂક્યું અને પુત્ર ખાવા લાગ્યો અને કહેવા લાગ્યો, જુઓ પિતાજી, મારી માને સારું ખાવાનું બનાવતા આવડતું હતું અને ઘરને સાફ સુથરા રાખતું આવડતું હતું, કારણ કે એ ભણેલી ગળેલી નહોતી. પરંતુ અમારી પત્ની આજકાલની મોડર્ન છોકરીઓ છે અને હાઈ એજ્યુકેશન મેળવેલી છે અને ઘરના કામકાજ અને સારી રીતભાત શીખવાનો સમય ન મળે, એટલે અમે પણ એડજસ્ટ કરીએ છીએ. ત્યારે રામજીભાઈ કહેવા લાગ્યા કે સારું શિક્ષણ મેળવ્યું છે તો એને એના પોતાના બાપ સમાન સસરાજી સામે જીભ ચલાવતા કેમ આવડે છે? સારું શિક્ષણ તો સારી વાતો શીખવે છે. આના કરતાં તો તારી અભણ માં સારી હતી. એ આજ સુધી ક્યારેય મારા માતા પિતા સામે એક શબ્દ પણ નથી બોલી કે ન ક્યારેય મને આવું ખાવાનું ખવડાવ્યું. લગ્ન પહેલા તો તમારા બંને ભાઈઓ ઘણા નખરા હતા. કદાચ થોડું ઘણું દાળ અને શાકમાં મીઠું મરચું વધી જતું અથવા ઓછું થઈ જતું તો તમે ગુસ્સે થઈ જતા અને એવું કહેતા કે માં, તે આ શું કરી દીધું? અમે થાકીને ઘરે આવીએ છીએ તો ખાવાનું તો સરખું આપ, અને આ ભોજનથી તમને લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમે લોકો ખૂબ આરામથી ખાઈ રહ્યા છો. આટલું કહીને તેઓ ખુરશી પાછળ કરીને ટેબલ પરથી ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, દીકરા, જમ્યા બાદ મને બજારમાંથી દહીં લાવી આપ. હું દહીં સાથે રોટલી ખાઈ લઈશ. ત્યારે એમનો દીકરો બોલ્યો કે સારું પિતાજી, હું જમ્યા પછી તમને દહીં લાવી આપું છું. બીજું કંઈ જોઈતું હોય તો અત્યારે જ જણાવી દેજો. એટલે રામજીભાઈ કહેવા લાગ્યા કે સવારે નાસ્તામાં મને બ્રેડ અને સાદું દૂધ જોઈએ છે, એટલે બ્રેડ પણ લેતો આવજે અને તમારી પત્નીને કહી દેજો કે એના રૂમમાં બેસી રહે, મારે કોઈ જરૂર નથી મારો નાસ્તો બનાવવાની. આટલું કહીને તેઓ ગુસ્સો કરીને પોતાના રૂમમાં જતા રહ્યા. રામજીભાઈના પત્ની એના પિયરમાં ગયા એને હજુ તો 24 કલાક થયા હતા, પરંતુ આટલા સમયમાં એની એવી હાલત થઈ ગઈ હતી કે મજબૂરીમાં એણે એની પત્નીને ફોન કરવો પડ્યો. ત્યારે એને પત્ની આશ્વાસન આપીને કહેવા લાગ્યા કે થોડા દિવસ સહન કરી લ્યો, કેમ કે મારી બહેનનું અહેસાન થયું છે અને એના બાળકો હજુ ખૂબ રડી રહ્યા છે અને એ લોકો કહે છે કે માસી, તમે થોડા દિવસ અમારી સાથે રહો.
ત્યારે રામજીભાઈ બોલ્યા કે કદાચ તું ત્યાં રોકાઈ રહીશ તો હું અહીંયા મરી જઈશ. આવું સાંભળતા જ એ કહેવા લાગી કે તમને કંઈ નહીં થાય, તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? એટલે રામજીભાઈ બોલ્યા, આ બંને વહુએ મારું જીવન હરામ કરી નાખ્યું છે. તેઓ કડવી ચા સામે મૂકે છે, ક્યારેક વાસી રોટલી વાસી શાક ખવડાવે છે. તું તો જાણે છે મને આવું ખાવાની બિલકુલ આદત નથી, અને કદાચ હું તેમને કંઈ કહી દઉં તો તેઓ મારી સામે જીભ ચલાવે છે. મારાથી આ બધું એક દિવસ પણ સહન નથી થતું, એટલે જેટલું બને એટલું જલ્દી તું પાછી આવી જા. હવે 4 દિવસ રામજીભાઈએ દહીં સાથે બ્રેડ ખાઈને વિતાવ્યા હતા. 4 દિવસ બાદ એની પત્ની પણ પાછી આવી ગઈ. ત્યારબાદ રામજીભાઈએ શાંતિનો શ્વાસ લીધો હતો. પરંતુ એ આ ઉનાળાની ગરમીથી પરેશાન, આખા શરીર પર ગરમીથી અળાઈ નીકળી હતી. એટલે કહેવા લાગી કે ગામડે પણ ખૂબ જ ગરમી હતી, પરંતુ બહેનના રૂમમાં એસી લગાવેલું હતું એટલે મને ત્યાં જ સુવડાવતા હતા, એટલે રાત સારી રીતે પસાર થઈ જતી. થોડા દિવસ બાદ રામજીભાઈએ એફડી પાકી એટલે એમને 1 ટનનું એસી લીધું અને પોતાના રૂમમાં લગાવી દીધું. આ જોઈને તેમની બંને વહુઓ અને દીકરાઓની તો જાણે આંખો પહોળી થઈ ગઈ. હવે એસી ચાલુ થયું એટલે રામજીભાઈ એના પત્ની ખૂબ જ ખુશ હતા, અને રાત્રે તેમના બંને દીકરાઓ એની રૂમમાં આવીને કહેવા લાગ્યા, પિતાજી, તમે અમને કહ્યું પણ નહીં કે તમે પણ એસી લગાવવા માંગતા હતા. ત્યારે રામજીભાઈ કહેવા લાગ્યા કે મેં તમને બંનેને કહ્યું હતું, પરંતુ તમે બંને એ વાત પર ધ્યાન જ ન આપ્યું, અને મેં એક એફડી કરાવેલી હતી જે આજે પાકી ગઈ એટલે એસી લઈ લીધું. અમે બંને તો તમારી પરવરિશ કરવામાં આખું જીવન વિતાવી દીધું છે, અને અમે એવું વિચારતા હતા કે અમારા બાળકોને સારી નોકરી મળી જશે તો અમારા દિવસો સુધરી જશે, પરંતુ કદાચ તમે બંને હજુ સુધી અમારી વાત સમજી નથી શક્યા. ત્યારે રામજીભાઈના પત્ની કહેવા લાગ્યા કે બેટા, તારા પપ્પાની એફડી પાકી હતી અને ગરમીના કારણે અમને શરીર પર ફોલ્લા થવા લાગ્યા હતા, એટલે મારા કહેવાથી જ એમણે એસી લગાવ્યું છે, અને હવે અમારા શરીર પણ વૃદ્ધ થઈ ગયા છે, એટલે હવે અમારાથી વધારે તકલીફ સહન નથી થતી. એટલે હવે તેમના બંને દીકરાઓ કંઈ પણ બોલ્યા વગર રૂમમાંથી બહાર નીકળી ગયા. ત્યારબાદ રામજીભાઈ અને એમના પત્ની ખૂબ જ કરકસર કરીને એસી ચલાવતા હતા, જેથી કરીને લાઇટ બિલ ઓછું આવે, પરંતુ તેમની વહુએ ક્યારેય આ બાબતનું ધ્યાન નહોતું રાખ્યું. વહુઓ તો 24 કલાક એસી ચાલુ રાખતી, અને એ વાતથી રામજીભાઈને કંઈ વાંધો નહોતો. પરંતુ 1 મહિનો વીત્યા બાદ જ્યારે 20,000 રૂપિયા બિલ આવ્યું તો તેમના દીકરાઓએ ઘરમાં હોબાળો મચાવી દીધો, અને કહેવા લાગ્યા કે પિતાજી, તમે જોઈ રહ્યા છો આ મહિને આપણા ઘરનું લાઇટ બિલ કેટલું આવ્યું છે? ત્યારે રામજીભાઈએ ખૂબ જ ગુસ્સો આવતો હતો, કારણ કે સામાન્ય રીતે દર મહિને 15 થી 16,000 બિલ તો આવતું હતું, અને એ બિલ એના પેન્શનમાંથી જ ભરવામાં આવતું હતું. એટલે તેઓ કહેવા લાગ્યા કે 20,000 આવ્યું છે તો શું થઈ ગયું? હવે ઘરમાં 3 એસી ચાલશે તો આટલું તો બિલ આવશે ને? એટલે તેનો દીકરો કહેવા લાગ્યો, આટલું બધું બિલ આવશે તો કોણ ભરશે? ત્યારે રામજીભાઈ બોલ્યા, દીકરા, આમ પણ પહેલાથી જ મારા પેન્શનમાંથી લાઇટ બિલ ભરવામાં આવી રહ્યું છે, અને કદાચ 5,000 વધારે આવ્યું છે તો તું નાખી દે, શું વાંધો આવશે? ત્યારે એનો દીકરો કહેવા લાગ્યો, પિતાજી, મારી એવી કોઈ લોટરી નથી લાગી કે હું 5,000 રૂપિયા વધારે બિલ ભરી શકું, કારણ કે ખૂબ જ મુશ્કેલીથી ઘરના ખર્ચા પૂરા થાય છે, અને મારો દીકરો પણ મોંઘી સ્કૂલમાં ભણી રહ્યો છે, એટલે આટલું બધું બિલ તો હું નહીં ભરી શકું. એટલે રામજીભાઈ બોલ્યા કે હું છેલ્લા ઘણા વર્ષોથી મારા પેન્શનમાંથી તમારા બંનેના રૂમના એસીનું બિલ ભરી રહ્યો છું, અને હું ખુદ ગરમી સહન કરતો રહ્યો છું. હવે જ્યારે મારો વારો આવ્યો છે તો તમે લોકો આટલું નહીં કરી શકો? દીકરા, હવે તમારો ખર્ચો તમે ખુદ ઉઠાવતા શીખો. વીજળીનું બિલ પણ તમે પોતપોતાનું ભરી દેજો, હું મારું બિલ ભરી દઈશ. ને બાકી રહી રાશનની વાત, તો મારું પેન્શન 20,000 આવે છે, એટલે એનાથી હું મારું અને મારી પત્નીનું ગુજરાન ચલાવી લઈશ. આટલું સાંભળતા જ તેમના દીકરાઓ ભડકી ગયા અને કહેવા લાગ્યા કે પિતાજી, આવું કરવું હોય તો તમે તમારા ઘરની વ્યવસ્થા પણ અલગ કરો અને અહીંથી જવાની તૈયારી કરો. પોતાના દીકરાઓના મોઢેથી આવું સાંભળીને રામજીભાઈને ખૂબ જ ગુસ્સો આવી ગયો, અને કહેવા લાગ્યા, હું મારું ઘર છોડીને શા માટે જાઉં? ત્યારે તેમના બંને દીકરાઓ ગુસ્સે કરી અને પોતાના પિતાજીને મારવા માટે આગળ વધ્યા.
એટલે રામજીભાઈની પત્નીએ કહ્યું, અરે નાલાયકો, તમને શરમ નથી આવતી? તમારા બાપને મારવા આવી રહ્યા છો? ત્યારે તેમના દીકરાઓએ પોતાની માને પણ ધક્કો મારી દીધો અને એ બિચારી જમીન પર પડી ગઈ. ત્યારબાદ તેમના મોટા દીકરાએ તેના પિતાના હાથ પકડી લીધા અને નાના દીકરાએ તેના પિતાને ગાલ પર જોરદાર 2-4 થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યો કે આ ઘર તમારું એકલાનું નથી, અમારું પણ છે, એટલે અમારી સાથે માથાકૂટ કરવાની કોશિશ નહીં કરતા. અમે આટલું બિલ નહીં ભરી શકીએ અને તમારી એફડી પાકી તે એ પૈસા અમને આપવા જોઈએ. અમે આમ પણ ઘરના ખર્ચાઓથી ખૂબ પરેશાન છીએ. ત્યારે તેનો નાનો દીકરો કહેવા લાગ્યો કે ભાઈ, એ બધું રહેવા દે અને આપણે આ એસી ઉતારી લે અને વેચી નાખીએ. આમ પણ આ નવું એસી છે એટલે આસાનીથી વેચાઈ જશે અને આ બંને પતરાવાળા રૂમમાં નાખી દઈએ. આ વૃદ્ધ ડોસો અને ડોસી તેમનો બાકીનો સમય ત્યાં જ રહીને વિતાવશે, કારણ કે તેનામાં મોઢા નથી. એસી એ જ સારું રહેશે. ત્યારબાદ રામજીભાઈના બંને દીકરાઓએ એમનો સામાન ઉઠાવીને પતરાવાળા રૂમમાં નાખી દીધો, જ્યાં તે ન તો પંખો લાગેલો હતો કે ન તો લાઇટ હતી. એટલે એને એવું કહ્યું કે તમે ઉપર જઈને સૂઈ જાઓ, અમે આ એસી ઉતારીને વેચી નાખશી. ત્યારે રામજીભાઈ અને તેના પત્ની ખૂબ જ રડવા લાગ્યા અને પોતાના સંતાનોના માટે બલિદાન આપતા પહેલા વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયા હતા. હવે એને શાંતિથી પોતાનું જીવન જીવવાનો સમય હતો, પરંતુ એના સંતાનોના એ તો જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. હવે બંને પતિ પત્ની ઉદાસ થઈને ઉપર ગયા તો ખૂબ જ ગરમી હતી અને નીચેના આખા ઘરમાં બંને દીકરાઓ એ કબજો કરી લીધો હતો અને એના રૂમ પર પણ તાળું મારી દીધું હતું, જેથી તેઓ ક્યારેય એના રૂમમાં ન આવી શકે. હવે 2 દિવસ બાદ રાત્રે જ્યારે બંને પતિ પત્ની પોતાના ઘરમાંથી નીકળી ગયા અને જ્યારે બંને દીકરાઓએ જોયું કે એના માતા પિતા ઘર છોડીને નીકળી ગયા છે, તો એને કોઈ પણ પ્રકારનો ફરક ન પડ્યો, પરંતુ તેઓ તો ખુશ થયા કે હવે આખા ઘર પર અમે લોકો કબજો કરી શકીશું. પરંતુ બીજા દિવસે જ્યારે તેમના બંને દીકરાઓ ઓફિસ જવા માટે તૈયાર થઈને ઓફિસ પહોંચ્યા, તો એના બોસે એને નોકરીમાંથી કાઢી મૂક્યા અને એના બોસે મોટા દીકરાને એવું કહ્યું કે મારી ખૂબ જ મહત્વપૂર્ણ ફાઇલ ગુમાવી દીધી છે, જેના કારણે મને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલે જ હું તને નોકરીમાંથી કાઢું છું. ત્યારબાદ નાના દીકરાને એવું કહ્યું કે મેં તને પૈસાની હેરાફેરી કરતા જોયો છે. આવું કહીને એને પણ નોકરીમાંથી કાઢી મૂક્યો. હવે બંને ભાઈઓએ નોકરી ગુમાવી દીધી હતી, કારણ કે મિત્રો એણે એના માતા પિતાનું દિલ દુભાવ્યું હતું, એટલે આવું થવાનું જ હતું. હવે બંને રડતા રડતા પાછા ઘરે આવી ગયા. જ્યારે એની પત્નીઓને આ વાતની જાણ થઈ તો એ પણ પરેશાન થઈ ગઈ. એટલે બંને ભાઈ પોતાની પત્નીઓને ગાળો આપીને કહેવા લાગ્યા કે તમારા કારણે અમે અમારા માતા પિતાને ઘરની બહાર નીકળવા માટે મજબૂર કર્યા છે અને આજે આપણે આવી પરિસ્થિતિમાં પહોંચી ગયા છીએ. હવે રામજીભાઈ અને એના પત્ની ગામડે જતા રહ્યા હતા. રામજીભાઈની પત્નીની બહેનનું અવસાન થયું હતું. એનો દીકરો ખૂબ જ સારો હતો, એટલે એમણે આ બંને પતિ પત્નીને પોતાના ઘરે પોતાના માતા પિતાની જેમ સાચવી લીધા અને એની સેવા કરવા લાગ્યો. કે ત્યારબાદ રામજીભાઈ ક્યારેય શહેરમાં ન ગયા, પરંતુ એના દિલમાંથી પોતાના સંતાનો માટે હંમેશા બદદુઆ નીકળતી રહી. આ બાજુ એના બંને દીકરાઓની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી, એનું ઘર પણ વેચાઈ ગયું અને પોતાની પત્નીઓ સાથે એના પિયરમાં રહેવા મજબૂર થયા અને હંમેશા એના સાસરિયાના મેણા ટોણા સાંભળતા રહ્યા. મિત્રો, માતા પિતાનું અનાદરનું આવું જ પરિણામ આવે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આવી અવનવી કેટલી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, હવે મળીશું નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.